પ્રયાગમાં મહાકુંભ શતાબ્દીઓથી યોજાતો આવ્યો છે। આ વર્ષે પણ ઉત્તરાયણ 14 જાન્યુઆરીથી મહાશિવરાત્રિ સુધી મહાકુંભ છે। 25-30 કરોડ લોકો કુંભમાં સ્નાન કરવા આવશે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીનીએ મળીને નક્કી કર્યું છે કે અમે કુંભના 1.5 મહિના દરમિયાન 15 જગ્યાએ ભંડારા અન્નક્ષેત્ર ચલાવીને એકાદા કરોડ લોકોને ખવડાવવાનું અન્ન પ્રસાદની સેવાનું પુણ્ય પ્રાપ્ત કરીશું। ઠંડીથી બચવા માટે 1 લાખ ધાબળાની ધાબળા બેંક દ્વારા લગભગ 50 લાખ લોકોને ધાબળા આપીશું। એકાદા કરોડ લોકોનું બ્લડ પ્રેશર, સુગરની તપાસ થશે અને 15 જગ્યાએ આખો દિવસ ચા દ્વારા લગભગ કુંભ દરમિયાન 5 કરોડ લોકોને ચા આપી એક સેવાનું બહુ જ મોટું કામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળે નક્કી કર્યું છે। બાંગ્લાદેશમાં ફરીથી હિન્દુઓ પર અત્યાચારની ઘટનાઓ કેટલાક દિવસથી શરૂ થઈ છે। ભારત અને દુનિયાના બધા જ લોકોએ બાંગ્લાદેશ પર દબાણ લાવી અને હિન્દુઓ પર અત્યાચાર ન થાય એ સ્થિતિ ઊભી કરવી જોઈએ અને ભારત સરકારની વિશેષ જવાબદારી છે અને મને વિશ્વાસ છે કે ભારત સરકાર દબાણ લાવીને બાંગ્લાદેશની હિન્દુઓની રક્ષા માટે ગંભીર કદમ ઉપાડશે। સર, મણિપુરમાં બી આ પરિસ્થિતિ છે, તો એનો કેમ અવાજ નહીં ઉઠાવવામાં આવતો? તમારી વાત સાથે સહમત છું કે મણિપુરમાં 60% હિન્દુ બહુમતી છે, એનું નામ મૈતેઈ હિન્દુ છે અને આજે મણિપુરમાં ડરને કારણે ઘર છોડીને શરણાર્થી શિબિરમાં રહેતા હોય તો મૈતેઈ હિન્દુ છે। આ હિન્દુની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે ગંભીર કદમ ઉઠાવીને એની ઉપર હુમલા કરનારા અને એને વિદેશમાંથી જ્યાંથી હથિયારો મળે છે એ બધા જ માટે કડક પગલાં ઉઠાવવા જોઈએ। સર, હાલ એક સ્ટેટમેન્ટ ફરી રહ્યું છે કે ભાઈ બંધારણ નષ્ટ થવાના ભાજપ અને સંઘ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, શું કહેશો તમે? એવું છે, ભારતમાં બંધારણ તો આઝાદી પછી છે જ, આજે પણ બંધારણથી દેશ ચાલી રહ્યો છે, આગળ પણ ચાલશે। એટલે આપણે બધાએ બંધારણ અને કાયદાનું પાલન કરવું જ જોઈએ। ક્રિષ્ના હોસ્પિટલ, ડૉક્ટર મિલન ગામી MD, ડૉક્ટર રિતિક પટેલ MBBS, વિઝિટિંગ ડૉક્ટર, મનશ્રી હોસ્પિટલના મનોચિકિત્સક ડૉક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે મળશે। માલી સાહેબનું હોસ્પિટલ, સલારી નાકા, પટેલવાડીની બાજુમાં, રાપર, કચ્છ। મોબાઈલ નંબર 6359665356। ક્રિષ્ના હોસ્પિટલ, રાપર।